ગઈકાલે ગાંધીનગરના ગિફ્ટ સિટી એરિયામાં અને સિગ્નેચર બીચ આજુબાજુમાં એક રીલ્સ વાયરલ થયેલી હતી, જેમાં કેટલાક ઇસમો અલગ અલગ ગાડીઓ, ફોર્ચ્યુનર ગાડીઓ, સ્કોર્પિયો ગાડીઓમાં પૂર ઝડપે ગફલતભરી રીતે ગિફ્ટ સિટીના રોડ ઉપર વાહન ચલાવી રહ્યા હોય એ પ્રકારની રીલ્સ વાયરલ થઈ હતી. જે બાબતે ગાંધીનગર પોલીસને ધ્યાનમાં આવતા ડીઆઈજીપી યાદવ સર અને એસપી રવિ તેજા વાસમ સિટી સાહેબની સૂચનાથી અમે તાત્કાલિક અસરથી ડબોડા પીઆઈ અને ઇન્ફોસિટી પીઆઈની મદદથી અમે ટીમ બનાવેલી હતી. અને આ રીલ્સ બાબતે ખરાઈ કરતા અમને માલુમ પડેલું હતું કે આ જે રીલ્સ બનાવેલી છે એ રીલ્સ તારીખ 23/6/2024 આશરે 2 મહિના પહેલા બનાવેલી હતી. અને આ જે રીલ્સ બનાવવાના ઈસમો છે એ મોસ્ટલી બધા ડબોડાની આસપાસના ફિરોજપુર ગામના વતનીના ઈસમો હતા. અને અમારી સર્વેલન્સ ટીમ દ્વારા આ ઈસમોને તાત્કાલિક અસરથી અમે એમને અટકાયત કરેલી હતી. અને આ રેસમાં જે વેહિકલ આપના ધ્યાનમાં આવે છે, ફોર્ચ્યુનર ગાડી, BMW ગાડી, સ્કોર્પિયો ગાડી, એ ગાડીઓની અમે ઈ ગુજકોપ મારફતે ખરાઈ કરતા તેમના વાહન માલિકો મળી આવેલા હતા. અને એમના વાહન માલિકો સાથે આ તમામ ગાડીઓ અમે જપ્ત કરેલી છે. અને આ તમામ કાર્યવાહી દરમિયાન અમે ટોટલ કુલ 7 ગાડીઓ જપ્ત કરેલી છે. અને આ 7 ગાડીઓના જે વાહન માલિકો છે તેમના વિરુદ્ધ પણ અમે કાયદેસરની કાર્યવાહી કરેલી છે. આ તમામ કાર્યવાહીમાં ટોટલ અમે આઈપીસી 279 મુજબ 7 કેસો કરેલા છે. અને જે વેહિકલોના બ્લેક ફિલ્મ હતા અને અલગ અલગ જો નોર્મ્સ પ્રમાણે વેહિકલ નહોતા તેમના વિરુદ્ધ અમે 10,000 રૂપિયાનો સ્થળદંડ પણ કરેલો છે. આ રીલ્સ બાબતે જે સોશિયલ મીડિયામાં રીલ્સ વાયરલ થઈ હતી તે બાબતે ગાંધીનગર પોલીસે પૂરતા સ્ટેપ લીધેલા છે અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.